કેમ છો? મજામાં? સુવાક્યની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. આ દોસ્તો, મારા મિત્રો, એવું કહેવાય છે કે હસવું તે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે મેં લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે હસવું, સ્માઇલ, હેપીનેસ, ખુશી. મેં ખૂબ સરસ રીતે લખ્યું છે કે હંમેશા હસતા રહો, કારણ કે હસવા માટે કોઈ કારણની જરૂર નથી હોતી. મારા મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે, એટલી જ મહત્ત્વની છે. મારા મિત્રો, આજના સમયમાં, આજની ભાગદોડવાળી જિંદગીમાં દરેક વ્યક્તિ પાસે રડવા માટેના તો બહુ જ કારણો હોય છે અને મળી પણ જતા હોય છે. એટલે વાત અહીંયા ફક્ત એટલી જ છે, જ્યારે હસવું હોય છે ત્યારે કોઈ જ કારણની જરૂર નથી હોતી. આપણે વગર કારણે પણ ખુશ રહી શકીએ છીએ. ફક્ત ને ફક્ત કારણ ત્યાં જ જોઈએ છે જ્યાં આપણે રડવું હોય છે. ને રડવું પણ શું કામ છે? હા, કોઈ મુશ્કેલી આવી છે, તકલીફવાળી સમસ્યા છે, એમાંથી જલ્દી બહાર નીકળી નથી શકાતું એવું લાગે છે, તો આવા સમયમાં પણ આપણે જો હસવાથી, સ્માઇલથી, ખુશીથી જો આપણે કંઈક વિચારીશું, જે કારણ આવ્યું છે રોવાનું તેની પર થોડું વિચારીશું, તેની પર કામ કરીશું, સકારાત્મકતા જાળવીશું, તો ચોક્કસ જ આપણે તે રોવાના કારણમાંથી પણ બહાર નીકળી શકીશું અને સમાધાન મેળવી શકીશું. એટલે જે વાત છે તે આપણા મનોબળની છે, માનસિકતાની છે કે આપણે હંમેશા સકારાત્મકતાની વિચાર સાથે, સકારાત્મકતાની સોચ સાથે હંમેશા હસતા રહેવું જોઈએ. ક્યાં હસવું, કેટલું હસવું, તે તો આપણે જે ચારિત્ર છે તેમાં આપણને ખબર પડવી જોઈએ કે બધી જગ્યાએ કારણ વગર નથી હસી શકાતું. પણ આપણે માણસ અંદરથી તો ખુશ રહી જ શકે છે, એટલું તો આપણે ચોક્કસ કરી શકીએ. અને જ્યારે આપણે અંદરથી ખુશ હોઈએ છીએ ત્યારે આપણને કોઈ પણ કારણ નથી જોઈતા કે આપણે ખુશ રહી શકીએ, કારણ કે આપણે અંદરથી જ ખુશ છીએ. રડવા માટે જ ખાલી કારણો જોઈતા હોઈએ છે. મારા મિત્રો, વાત ફક્ત એટલી જ છે કે કારણની જરૂર ફક્ત ને ફક્ત રડવા માટે પડે છે, હસવા માટે નહીં. એટલા માટે જ જ્યારે પણ હસવું હોય ત્યારે વગર કારણે પણ હસી શકાય છે. આટલું યાદ રાખવાનું છે અને આગળ વધવાનું છે. એટલા માટે જ અહીંયા લખ્યું છે કે હંમેશા હસતા રહો, કારણ કે હસવા માટે કોઈ કારણની જરૂર નથી. થેન્ક યુ.